ત્યારબાદ સમુદ્ર મંથનની કથા કહી છે સુખદેવની. હે રાજન, જ્યારે દેવતાઓ અને દૈત્યો આ છે એક બાપના, બે બેનોના દીકરા, એકના દેવો ને એકના દૈત્યો, બાપ એક જ, પણ છતાંય ઝઘડા કેવા ઝઘડા. પણ ઝઘડા કરતા 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 એવું થયું, એને શુક્રાચાર્ય ગુરુ મળી ગયા. શુક્રાચાર્ય ગુરુ મળ્યા એટલે શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા. કોઈ પણ મરી જાય એટલે એને સંજીવની મૃત સંજીવની વિદ્યાથી એને જીવિત કરી નાખે. આ એની પાસે વિદ્યા. પણ પછી બન્યું એવું કે દેવોની સંખ્યા ઘટવા માંડી, કારણ કે બૃહસ્પતિની પાસે સંજીવની વિદ્યા નહોતી. આ તો મરે એટલે તરત જીવતો કરી નાખે, મરે ગઈ એટલે તરત જીવતો કરી નાખે. ઓલા ઘટતા ને ઘટતા જ રહ્યા. એટલે ભગવાનની પાસે ગયા કે અમારી કઈ રક્ષા કરો, સુરક્ષા કરો, શું કરવું હવે અમારે? શુક્રાચાર્ય દૈત્યોને જીવિત કરી નાખે છે, અમારી પાસે તો કોઈ એવી વ્યવસ્થા નથી. બરાબર. એટલે કીધું કે કામ કરો, તમે સમુદ્ર મંથન કરો. સમુદ્રની અંદર અમૃત છે અને જો અમૃત મળી જાય એ અમૃત પી લો એટલે પછી તમને કાંઈ તકલીફ થાય નહીં. પણ અમૃત તમારા એકલાથી નહીં નીકળે, તમારા એકલાથી એ નહીં નીકળે ને એકલા દૈત્યોથી એ નહીં નીકળે. એટલે અત્યારે તમારી સંખ્યા ઘટી ગઈ છે અને આ હવે અધનુવા થઈ ગયા છે કેટલા બધા દેવતાઓ. એટલે તમે સંધિ કરી લો, ભેગા થઈ અને પછી સમુદ્ર મંથન કરો એટલે તમને અમૃત મળશે. નહીતર મુશ્કેલી પડી જાય એવું છે. ભેગા મળ્યા છે કે ભાઈ અમે હાર્યા, તમે જીત્યા, પણ આપણે એક કામ કરીએ, આપણે સમુદ્ર મંથન કરીએ એટલે એમાં અમૃત છે તો આપણે અમૃતમાં આપણો અડધો અડધો ભાગ. સારું. દૈત્યોને એમ લાગ્યું કે ના ના, ભગવાને કીધું તમે એ બધું કામ કરી લ્યો, બાકી પછી તમારે તમને કેમ સાચવાય એવું બધું કરી લઈશ એની વ્યવસ્થા. બધું સારું. ગયા છે, બધા એકત્રિત થયા અને સમુદ્ર તટ પર આવી અને નક્કી કર્યું. એમાં ભગવાન વિષ્ણુ નારાયણ પધાર્યા. વિષ્ણુ ભગવાન પધાર્યા. શેષને અને વાસુકીને બધાને બોલાવવામાં આવ્યા. એને કીધું કે હવે તમે તું નેતૃ બની જા. આવી રીતે બધી વાતચીત થઈ કાઢવી. અને વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ દૈત્યો, હા તમે બધા પૂછડે રહ્યો. એટલે દૈત્યોએ તરત વિરોધ કર્યો, નહીં નહીં, અમારી બાબતમાં વિષ્ણુ જોવે જ નહીં. કારણ કે આ દૈત્યો વિષ્ણુના વિરોધી. દૈત્યો છે ને વિષ્ણુનું નામ પડે ને ઊભા થાય, ના એ અમારે જોવે જ નહીં, અમારામાં નહીં, અમારામાં નહીં. અમે અમારા ભાઈઓની જે કાંઈ છે અમે બધા સમજી લઈશું, તમારે વચ્ચે આવવા નથી. ભગવાને કીધું તો અમે તો આગળ જ રહેશું, ફેણ પાસે જ રહેશું. વિષ્ણુ ભગવાન મનમાં હસવા માંડ્યા. વાહ સરસ, મારે ઈ જ કામ હતું. દૈત્યો આવ્યા ફેણ પાસે, શાસ્ત્ર ફેણ, અને બધા દૈત્યોએ ફેણ પકડીને આ લોકો પૂછડે અને પછી ભાઈ શરૂ થયું સમુદ્ર મંથન. પણ એમ કહેવાય છે કે જે શ્વાસ ઉશ્વાસ જે નીકળતા હતા ને ઝેરીલા એવા હતા. અને એ ઝેરના પ્રતાપથી આ દૈત્યો એવા દાજ્યા કે કાળા ભમર થઈ ગયા. કોઈ ઔષધ રહ્યું નહીં. આવું અને એમાં મંથન કરી થાક્યા પછી ત્યારે ભગવાને પૂછ પકડીને મુક્તિ આમ એવા હલાવ્યા અને ધીમેથી એમાં એક પછી એક વસ્તુઓ બધી નીકળવા માંડી. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન વિષ્ણુએ રાખી લીધા. કામધેનુ નીકળી, ઋષિમુનિઓએ રાખી લીધી. તે શ્રવા
દૈત્યોને એરાવત દેવતાઓએ મદિરા નીકળી, દૈત્યો કે આ બાજુ આ બાજુ એને બધું નીકળતા વિષ નીકળી. એટલે દેવતાઓએ કીધું કે આ તમારું. બોલા કે અમે નો લઈએ. દૈત્યોએ કીધું અમે નો લઈએ. દેવતા કે તો અમે શેના લઈએ? મંથનની ગોળીને તળીએ જે હશે તો નીકળશે, કા તો બળી જગ ભસ્મ થશે, કા કોઈ જટાધર જાગી જશે. કોઈ લેતું નથી કે હાલો હવે ક્યાં જવું? ભોળાનાથને યાદ કર્યા. ક્યાં ભોળાનાથ? ભોળાનાથ આવ કેમ? પ્રભુ હળાહળ વિષ નીકળ્યું છે, કોઈ લેતું નથી. કોઈ નથી લેતું. ભોળાનાથ કે લાવો હું પી જાઉં. ભોળાનાથે લીધા અને ગટગટાયું, પણ આ સુધી આવી જેને નીલકંઠ પીધા છે. નીલકંઠ જગતનું ઝેર જેણે પીધું છે બાપ, અને આ જગતને જીવતું રાખ્યું. જગતના ઝેર પી અને આ જગતને જીવતું. વળી પાછું મંથન કર્યું ને પછી અમૃતનો કૂપ નીકળ્યો. અને દેવતાઓ આવડા બધા લાગી પડ્યા, લાવો લાવો લાવો. આ બાજુથી એમ સુંદર એવું મજાનું રૂપ મોહિની સ્વરૂપ લઈને હાલ્યા આવે ભગવાન, જેને મોહિની સ્વરૂપ, મોહિની અવતાર કીધું છે. તાતા થયા કરતા આવે છે. એટલે કીધું કે તમે એટલા બધા શું ખુશીમાં કઈ પ્રસંગ છે? તો કે અમૃત નીકળ્યું છે. અચ્છા તો તમને પાઈ દઉં. આમ કેતા એને કીધું કે તો બહુ સારું, તમારા હાથે અમે અમૃત પીએ. અમૃત પીવડાવવાની વાત કરી, બધાને લાઈનમાં બેસાડી દીધા અને દેવતાઓથી ચાલુ કર્યું. પણ રાહુને એમ થયું કે આમાં કાંઈક કપટ લાગે છે. એટલે રાહુ ઉભો થઈને દેવતાઓની પંગતમાં, દેવતાઓની લાઈનમાં ગયા. બધાને ભગવાન મોહિની અવતાર, મોહિની રૂપમાં બધાને પાતા આવે. રાહુનો વારો આવ્યો. રાહુને જ્યાં પાવા ગયા, અહીં સુધી પહોંચ્યું. આજુબાજુમાં ચંદ્ર અને સૂર્ય બેઠા છે. એને કીધું કે ભગવાન આ તો દૈત્ય છે. જ્યાં કીધું ત્યાં તો સુદર્શન અલગ કરી નાખ્યું. પણ અમરતા મળી ગઈ, દૈવત્વ મળી. અને પછી તો આ લોકોને ઘણું બધું. અને આ બાજુ ભગવાન પછી તો કુંભનો ઘા કરીને ત્યાંથી નીકળ્યા. અને બધા કે છેતરાણા વિષ્ણુ આપણી યાર કપટ કરીને ભાગ્યું. વિષ્ણુ ભાગ્યો આપણી યાર કપટ કરી. બસ વિષ્ણુના ભરોસા છે આ લોકો છે ને. ગમે ત્યાં ગઈ પ્રહલાદના કુળમાં તો એમ કહેવાય કે લગભગ આ બધા એમ જ માને કે વિષ્ણુ આપણો દુશ્મન છે. પ્રહલાદના કુળના રાક્ષસ એવું માને. જોકે એવું સાબિત નથી થતું. એવું સાબિત થતું નથી. તમે જુઓ તો ખરા, હિરણ્યકશિપુ માટે ભગવાન પધાર્યા છે. તમે જુઓ, પ્રહલાદ માટે પધાર્યા. પ્રહલાદના દીકરા હતા વિરોચન માટે પધાર્યા છે. અને વિરોચનના પુત્ર આવ્યા બલિને માટે પણ ભગવાન પધાર્યા. સાબિત થાય એવું નથી, પણ આના એના મગજમાં એમ છે કે આ લોકો વિષ્ણુ આપણા માટે છે. ત્યારે પછી તો રાહુએ એવી શક્યતા રાખી છે કે હજી પણ રાહુ સૂર્ય અને ચંદ્રને ગણે છે. હજી